સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી નૂતન વર્ષની શુભ શરૂઆત થાય એટલે કે કાપડ વણાટના કારખાનામાં બંધ થાય અને સાયણની ઔદ્યોગિક વસાહતમાં ફરી અશાંતિ મંજૂરી વધારવાના માંગ સાથે ઉડિયા ભાષામાં ધમકીના પોસ્ટરો લાગ્યા હતા। અસામાજિક તત્વો પોતાની દુકાનો ચલાવવા કામદારોને ધાક ધમકીઓ આપી સુરતના કાપડ ઉદ્યોગ બાન લઈ રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષથી નૂતન વર્ષની શુભ શરૂઆત થાય એટલે કાપડ વણાટના કારખાના બંધ થઈ જાય છે। સાયણની ઔદ્યોગિક વસાહતમાં ફરી અશાંતિ ફેલાઈ છે અને મંજૂરી વધારવાની માંગ સાથે ઉડિયા ભાષામાં ધમકીના પોસ્ટરો લાગ્યા છે। સામાજિક તત્વોને પોતાની દુકાનો ચલાવવા કામદારોને ધાક ધમકીઓ આપી સુરતના કાપડ ઉદ્યોગને બાન લઈ રહ્યા છે। જો કામ પર જશો તો હાથ પગ કાપવામાં નહીં આવે અને સીધા મારી નાખવામાં આવશે। ઉડિયા ભાષામાં પોસ્ટરો વાયરલ કરી જાણ કરતા લુખ્ખાઓને પોલીસ ક્યારે પકડશે અને સોશિયલ મીડિયાના માધ્યમથી કામદારો ફેક્ટરી બંધ નથી કરતા તો પછી કારખાનાઓમાં જઈ લુખ્ખાઓ ફેક્ટરી બંધ કરાવી કારખાનાના નામ પર જ જનારની સીધી હત્યા કરવા ધમકી વિવર્સ એસોસિએશન પૂરતા પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરશે। વંદે માતરમ સુરતના વિવિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખ્ખાઓ સક્રિય થતા હોય છે। સુરતના વિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખ્ખાઓ કરે છે એ લુખ્ખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખ્ખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે, જે લુખ્ખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે, જે લુખ્ખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે, મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખ્ખાઓને જે લુખ્ખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર લૂમ્સની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખ્ખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।